ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આપણે લેક્ચર સિરીઝમાં આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પાઠ 5ની ખાલી જગ્યાઓ સોલ્વ કરીશું. મારી નમ્ર વિનંતી કે આ લેક્ચરને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરવામાં આવે. બોર્ડની એક્ઝામ આવી રહી છે, તો 24 માર્કના MCQ જ્યારે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, તો ફક્ત આવા વિડીયો જોઈ અને વિદ્યાર્થીઓ ઘણું બધું યાદ રાખી શકશે અને સારા ગુણ પ્રાપ્ત કરી શકશે. તો પ્રશ્ન પહેલો, ઓક્સિજનની હાજરીમાં ખાદ્ય સ્ત્રોતનું વિઘટન કરતી ક્રિયા એટલે જેને શ્વસન કહે છે. આપણને ખ્યાલ છે કે જ્યારે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું દહન થઈ ઉર્જા મળે તે ક્રિયાને શ્વસન કહીએ છીએ આપણે. પ્રશ્ન બીજો, સ્વયંપોષી સજીવોની કાર્બન અને ઉર્જાની જરૂરિયાત ખાલી જગ્યા દ્વારા પૂરી થાય છે. તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. પ્રકાશ સંશ્લેષણ જે ક્રિયા છે તેના દ્વારા જે સ્વયંપોષી સજીવો છે તે પોતાની ઉર્જા અને કાર્બનની જરૂરિયાત પૂર્ણ કરે છે. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ ખાલી જગ્યા સ્વરૂપે થાય છે. તો વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન ખાલી જગ્યામાં થાય છે. તો જવાબ આવશે કાર્બોદિત, જેને આપણે અંગ્રેજીમાં કાર્બોહાઈડ્રેટ્સ પણ કહીએ છીએ. મૂળ પ્રકાંડ અને પર્ણમાં વાયુની આપલે ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય છે. તો મૂળ પ્રકાંડ અને પર્ણમાં વાયુની જે આપલે ક્રિયા છે તે વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર અથવા તો ખાલી રંધ્ર પણ એને માટે શબ્દ ઉપયોગ કરી શકાય છે. ખાલી જગ્યાનું સંકોચન થાય ત્યારે વાયુરંધ્ર બંધ થાય છે. તો રક્ષક કોષોનું સંકોચન થાય ત્યારે વાયુરંધ્ર બંધ થાય છે. વનસ્પતિમાં પ્રોટીનના નિર્માણ માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો તેનો જવાબ આવશે નાઇટ્રોજન આવશ્યક ખનિજ તત્વ છે વનસ્પતિમાં પ્રોટીન નિર્માણ માટે. ખાલી જગ્યાની અંદર ખાલી જગ્યામાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે. તો જવાબ આવશે અન્નધાની. ખોરાક ચાવવા દરમિયાન ખાલી જગ્યા ખોરાકને લાળ રસની સાથે ભેળવી દે છે. તો એનો જવાબ આવશે જીભ. જીભ ખોરાકને લાળ રસ સાથે ભેળવવામાં મદદ કરે છે. જઠરની દિવાલનું લક્ષણ ખાલી જગ્યા દ્વારા થાય છે. જઠરની દિવાલનું રક્ષણ શ્લેષ્મ નામના પદાર્થ દ્વારા થાય છે. આપણને ખ્યાલ છે, જેથી એસિડ છે તે જઠરની દિવાલને નુકસાન ન પહોંચાડે. લાઇપેઝ દ્વારા ચરબીનું પાચન ખાલી જગ્યામાં થાય છે. જવાબ આવશે ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર આ જે ચરબી છે તેનું પાચન થાય છે લાઇપેઝ દ્વારા. ઈસ્ટમાં આથોણ ક્રિયાને અંતે પાયરુવેટ જે ગ્લુકોઝમાંથી બનતો પદાર્થ છે તેનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં તેનું રૂપાંતર થાય છે. કંઠનળીમાં ખાલી જગ્યા હોવાને લીધે હવાનો માર્ગ ખુલ્લો રહે છે. તો કંઠનળીની અંદર કાસ્થીની વલયમય રચના હોવાને કારણે તેની અંદર
હવાનો જે માર્ગ છે તે ખુલ્લો રહે છે. માનવમાં શ્વસન દ્રવ્ય રંજક કણ ખાલી જગ્યા આવેલું હોય છે. તો જવાબ આવશે હિમોગ્લોબિન. ખાલી જગ્યાનું વહન રુધિરના રક્તકણો દ્વારા થાય છે. તો જવાબ આવશે ઓક્સિજન. ઓક્સિજનનું જે વહન છે તે રુધિરના રક્તકણો દ્વારા થાય છે. ખાલી જગ્યા વધારાનું પ્રવાહી બાહ્ય કોષીય અવકાશમાંથી રુધિરમાં પાછું લાવે છે. જવાબ આવશે લસિકા. લસિકા વધારાનું જે પ્રવાહી છે એ બાહ્ય કોષીય અવકાશમાંથી અથવા આંતરકોષીય અવકાશમાંથી રુધિરમાં પાછું લાવે છે. ખાલી જગ્યા એ વનસ્પતિમાં તાપમાન નિયમન કરતી ક્રિયા છે. તો જવાબ આવશે બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જનને કારણે આપણને ખ્યાલ છે કે ઉનાળામાં આપણને ઝાડને નીચે ઠંડુ લાગે. એનું કારણ છે કે બાષ્પોત્સર્જન, બાષ્પ દ્વારા ઉત્સર્જન એટલે બાષ્પોત્સર્જનથી વનસ્પતિ તાપમાનનું નિયમન કરતી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો લાળ રસમાં રહેલો ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. તો તેનો જવાબ આવશે ટ્રિપ્સિન. લાળ રસમાં રહેલો જે ટ્રિપ્સિન છે, બરોબર છે, એ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. નાનું આંતરડું એક એવું સ્થાન છે પાચન તંત્રનું કે જેમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. ખાલી જગ્યાનું હૃદય 2 ખંડનું બનેલું હોય છે. તો જે માછલી છે, માછલીનું હૃદય 2 ખંડનું બનેલું હોય છે. રુધિરમાં રહેલા ખાલી જગ્યા હિમોગ્લોબિન ધરાવે છે. તો રુધિરમાં રહેલા જે રક્તકણ હોય છે તે હિમોગ્લોબિન ધરાવે છે. મનુષ્યમાં એ ખાલી જગ્યાએ પાચન ક્રિયા સાથે સંકળાયેલું સૌથી મોટું અંગ છે. તો જવાબ આવશે યકૃત, લીવર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.